સમાચાર હવે ગાંધીનગરથી, જ્યાં માણસા એપીએમસીમાં આજે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે। ગઈકાલે પડેલા વરસાદના કારણે હરાજી બંધ રાખવાનો ફેસલો લેવાયો છે। ખેડૂતો અને વેપારીઓની જણસ પલળી જવાથી મોટું નુકસાન પહોંચી રહ્યું છે। ઘઉં, એરંડો, જીરું સહિતની જણસીને મોટું નુકસાન પહોંચ્યું છે। કુદરતના કેર સામે ખેડૂતો અને વેપારીઓ રડી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ। આજે હરાજીનું કામકાજ બંધ રહેશે, શું વધુ વિગતો? જી, માણસા એપીએમસીમાં આજે હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે પડેલા 1 ઇંચ વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓના ઘઉં, એરંડા, જીરું સહિતના પાકોની જળસી પલળી જવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે પડેલા વરસાદને કારણે જળસી પડવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાનું પણ સામે આવ્યું છે। અચાનક ધોધમાર પડેલા કમોસમી વરસાદથી ઘઉં, એરંડા સહિતના જળસીના તૈયાર ઢગલા પણ પાણીમાં વહ્યા હતા। કુદરતના કેર સામે ખેડૂતો અને વેપારીઓને રોવાનો વારો છે। જી, ધન્યવાદ હિમાંશુ। તો આજે હરાજીનું કામકાજ બંધ રહેશે, કેમ કે ગઈકાલે જે માવઠું પડ્યું હતું તેમાં અનેક ખેત પેદાશો પલળી ગઈ છે।